સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાંથી નારી શક્તિએ એક નવું ગૌરવ હાંસલ કર્યું છે। આગામી 1 થી 3 ઓગસ્ટ દરમિયાન ચેન્નઈ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી પસંદ કરાયેલી 14 મહિલા ખેલાડીઓમાંથી 12 માત્ર સાબરકાંઠાની પસંદ થવા પામતા સમગ્ર જિલ્લામાં આનંદનો માહોલ છવાયો છે। હિંમતનગર ખાતે યોજાયેલી ગુજરાત કક્ષાની ટુર્નામેન્ટમાંથી આ પસંદગી કરવામાં આવી છે। ઓગસ્ટ ચેન્નઈ મુકામે યોજાવા જઈ રહી છે। આવનાર સમયમાં રાષ્ટ્ર કક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાબરકાંઠાની બહેનો પોતાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાનું, રાજ્યનું અને રાષ્ટ્રનું નામ રોશન કરશે એવી શુભકામનાઓ। કેટલી બહેનો છે ટીમમાં? કુલ એક ટીમની અંદર 14 બહેનો છે, એવી 33 સ્ટેટની ટીમો ભાગ લેવા જઈ રહી છે। શું નામ આપનું? મારું નામ નિલેશભાઈ પટેલ, હું આ ટીમના કોચ તરીકે જઈ રહ્યો છું ચેન્નઈ। હું પાયલ અશ્વિન ચૌહાણ એઝ અ કેપ્ટન ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલ તારીખ 1/8/2025 થી લઈ અને 3/8/2000 સુધી ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન ચેન્નઈ ખાતે કરેલું છે, જેમાં ગુજરાત રાજ્ય તરફથી અમારી ટીમનું સિલેક્શન થયું છે, જે અમે સાબરકાંઠાની બહેનો તેમજ અન્ય જિલ્લાની બહેનો અહીંયા રમી અને અત્યારે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છીએ। તે અમારા માટે માત્ર મારી પત્ની પાયલ ચૌહાણ